નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા. આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ. હવે પછીના સમાચાર વિગતવાર. ઢોર ચોરીનો ભેદ ઉકેલાયો. ભાવનગર એસઓજીએ મોડિફાઈડ કાર સાથે આરોપીને ઝડપ્યો. અગાઉ 11 ગુનામાં સંડોવાયેલો ભાવનગર એસઓજી પોલીસે શહેરમાંથી ઢોર ચોરીના ગુનામાં ઝડપાયેલા આરોપીની ધરપકડ કરી છે. પોલીસ ઇન્સ્પેક્ટર યુ.ઇ. સુરેશરાના માર્ગદર્શન હેઠળ કાર્યરત ટીમને બાતમી મળી હતી. ઘોઘા સર્કલ પાસે ગોળીબાર હનુમાન મંદિર નજીક એક શંકાસ્પદ કાર હોવાની માહિતી મળી હતી. પોલીસે સ્થળ પર તપાસ કરતાં કાળા કલરની સ્વિફ્ટ ડિઝાયર કાર GJ33CE1031 મળી આવી હતી. આ કારની પાછળની સીટ કાઢી નાખવામાં આવી હતી. પોલીસે કાર સાથે મુબીન ઉર્ફે મુંબો સાદિકભાઈ કુરેશીની ધરપકડ કરી. તે વડવા માઢિયા ફળી ભાવનગરનો રહેવાસી છે. પૂછપરછમાં તેણે આઝાદનગર રામાપીર મંદિર પાસેથી 2 ઢોરની ચોરી કરી હોવાની કબૂલાત કરી. આ અંગે ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો. આરોપીનો ગુનાહિત ઇતિહાસ ચોંકાવનારો છે. તેની સામે હત્યા, મારામારી અને પશુ પ્રત્યે ક્રૂરતાના ગુના નોંધાયેલા છે. વધુમાં પ્રોબેશનલના 3 હથિયારબંધી જાહેરનામાના ભંગના 5 ગુના પણ નોંધાયેલા છે. આરોપીની કાર્ય પદ્ધતિ વિશિષ્ટ હતી. તે રાત્રે 2 થી સવારે 5 વાગ્યા દરમિયાન સક્રિય થતો કારની પાછળની સીટ કાઢીને તેને ઢોર ચોરી માટે મોડિફાઈડ કરી હતી. પોલીસે આરોપીને ઘોઘા રોડ પોલીસ સ્ટેશનને સોંપી દીધો છે. સૌજન્ય દિવ્યા ભાસ્કર, બોટાદ દસ્તક ન્યૂઝ, એલડી મકવાણા, બોટાદ.